આવી રીતે અમારે મિરાકલ ગ્રો કરીને પોટિંગ મિક્સ આવે ફૂલોમાં નાખવાનું, સરસ વેજીટેબલ્સમાં એટલું સરસ ગ્રો થાય તો એ જ વાપરીએ છીએ. હવે આ છે મેથીના સીડ્સ. મેથી કરું છું થોડી, જે ટ્રાય કરું છું, પછી ખબર નહીં તો થતી હતી, પહેલાં તો કરતી હતી, વચ્ચેથી બંધ કર્યું હતું. હવે પાછું આજે થયું કે 2025માં કંઈ નવું શરૂ પાછું કરું. જિંદગી આખી કામ કરીને પતી જાય છે. સો આ થયા અમારા 2 પોટમાં ધાણા અને 1 પોટમાં મેથી. હવે હું તમને યાદ રાખજો, જેમ જેમ ઉગશે તેમ તેમ બતાવતી જઈશ, મોટા થશે તેમ તેમ. આજે 1 જાન્યુઆરી 2025 છે. જોઈએ હવે કેટલા વખતમાં આ ઉગે. હવે થોડું આના પર હું પાણીનો છંટકાવ કરી દઈશ, 2-3, થોડું આપણે જેમ છાંટતા હોઈએ ને એવું. અને પછી રોપવું છે મારે હવે કાંદા, ઓનિયન. સો અમારે છે ને કાંદા થોડા વધારે લાવી હતી, તો થોડા શું કહેવાય, આવું આ આવે ને ઓનિયનનું આ થઈ ગયું છે, તો એવું આપણે ન ખવાય, એટલે આપણે મેં આમાં પ્લાન્ટ કરી દીધું ઓનિયન, કે ઉપર ગ્રીન, પછી ઓનિયન વિન્ટર છે તો ખાવામાં પણ મજા આવશે. લીલા કાંદાનું થેપલા બનાવીશું. પછી લીલા કાંદાનું શું બનાવાય બીજું, થેપલા અને આઈ થિંક શાક. મારી મમ્મી એકદમ મસ્ત લીલા કાંદાને એનું શાક બનાવે નાખીને બધું. એવી રીતે હું તો ફોન કરીને પૂછી લેવા શું નાખવાનું અને એમ તેમ. જો કાંદાની વાવણી કરી દીધી, ઇઝી છે એકદમ. કરું છું બધું. પછી કાંદા તો આપણે હક્કા નૂડલ્સ ને એવું તેવું બનાવીએ ને, એમાં હું વધારે વાપરું. નૂડલ્સ બનાવીએ ને, એકચ્યુઅલી મને ઘણી ભાવે નૂડલ્સ, તો ચાલશે થોડા કાંદા કરી દેવા. મને લાગે થોડા કાંદા હજી રેસ્ટ ઓફ છે, અહીંયા વધેલા છે, તો થોડું બીજું પોટ છે. આઈ હેવ સમ મોર પોટ્સ, તો થોડા બીજા પોટમાં નાખીને કરી દઉં. ચાલો તો જોઈએ આગળ હવે કેવી રીતે આ મારી જર્ની શરૂ કરી છે તે હું આગળ બતાવું તમને. થેન્ક યુ સો મચ.